આમ તો શાસ્ત્રકારોનો મત એવો છે કે જે ભક્તિ પછી માતાજીની હોય, શિવજીની હોય કે બ્રહ્માનું તપ કોઈ, જે ભક્તિ અસુરોએ કરી છે ને એ મનુષ્ય કે દેવો નથી કરી ગયા. નથી સાંભળતું હજી? હવે ભાઈ કઈ બ્રહ્મા હાવ નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, આ જગતમાંથી ઉત્પાત મચાવશે. શિવજી નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, આ જગતમાંથી ઉત્પાત મચાવશે, એવું હાવ નિશ્ચય કરીને બેસી જાય અને છતાં એની છાતીમાંથી વરદાન ખેંચી આવે. એ કેવા તપ કર્યા છે! નક્કી કરે બ્રહ્મા કે આને દેવું જ નથી, છતાં દેવું પડે. શંકર એમ કે આને દેવાય જ નહીં, છતાં વરદાન દેવું પડે. અસુરો બહુ રૂપાળા હતા, બહુ તપસ્વી હતા. હા, એની મારા ગૌડો પકડ્યો તો શક્તિ મેળ્યા પછી. બસ તમને માતાજી તાકાત દે, તમને માતાજી શક્તિ દે અને એ શક્તિનો તમે દુરુપયોગ કરો એટલે રાક્ષસ. એમાં લાંબી બીજી કોઈ વ્યાખ્યા નથી. મારે હિંગડા હોય, મોટા દાંત હોય ને એવું નથી. પણ જે માએ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ ધર્મને માર્ગે કરવાને બદલે અવળે માર્ગે કરો, એનું નામ રાક્ષસ. હા, આ વ્યાખ્યા. રાવણ જેવો કોણ જ્ઞાની હતો? વેદને રૂચાઓ આપી એટલો કોણ વૈજ્ઞાનિક હતો? બસ શક્તિનો માર્ગ જે હોવો જોઈએ ન હોય અને માની શક્તિ, માયા આપેલી તાકાત એને બીજે માર્ગે વાળી દે, એનું નામ અસુર. એટલે તો ડોંગરેજ મહારાજ કહેતા તો કે આપણે મનુષ્ય અવતાર બહુ ઉત્તમ છે. ડોંગરેજ મહારાજ એમ કહેતા કે દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા અને પશુઓ નવું પાપ નથી કરી શકતા. કોઈ સિંહ છે ગાને મારે તેને ગવત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડાને મારે તેને મીંદડી નત્યાનું પાપ ન લાગે, કોઈ નોડિયો હરપને મારે તેને નાગત્યાનું પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને કઈ પ્રસન્ન થાય તો એ કઈ પુણ્ય બંધાતું નથી, ભાઈની ભલાઈ નથી થતી, તમે અનુષ્ઠાન કર્યા એટલે થાય, તપ કર્યું એટલે થાય. તો આ બે વસ્તુ જો કોઈ કરી શકતું હોય તો એ મનુષ્ય છે. અને મનુષ્યને જે પ્રાપ્ત થાય એ દેવતાઓને પ્રાપ્ત નથી થતું. એટલે આ દેહને ઉત્તમ દેહ કીધો છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો છે. અને હું તો ઘણી વખત જાહેરમાં કહું કે કોઈ કેરોસીન છાંટે, કોઈ રિવોલ્વર ખાય, કોઈ દવા પીએ અને ગળાફાંહો ખાય, તેને આપણે સામાન્ય રીતે એમ કે એની આત્મહત્યા કરી. એને આત્મહત્યા ન કહેવાય, ગીતાય ના પાડે. એ આત્મહત્યારો છે જ નહીં. એને આપઘાત કર્યો, આપઘાત કર્યો, પોતાનો ઘાત કર્યો, પણ આત્મહત્યારો ન કહેવાય. તો આત્મહત્યારો કેવો કે ને? ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે આત્મહત્યારો કેને કેવો? કે મનુષ્ય દેહ મળ્યા પછી આ આત્માને ઉર્ધ્વગતિમાં ન લઈ જાય અને પાછો અધોગતિની માલિકો લઈ જાય ને, એ આત્મહત્યારો છે. એને પોતાના આત્માની હત્યા કરી કહેવાય. બાકી બોલો તો આપઘાત કર્યો, પોતાનો ઘાત કર્યો, આત્માનો નહીં. તો આવો દેહ મળ્યો છે, એમાં કંઈક કરી જવું, એમાં કંઈક વાવી જવું. નહીં તો વાવેલું ઉગે ને, વાવવું તો પડે જ. ધોળા જંકશનનો ધનો પટેલ ભગત હતા ભગવાન કૃષ્ણના. ધોળા જંકશન ભાવનગર પાસે વાવણી વાવવા જતા હતા ને માણસ સામો દીડ્યો ને કીધું, ધના ભગત હું તમારી પાસે આવતો હતો. કે કેમ? કે મારી પાસે વાવવા દે, હું કાંઈ નથી, વાલીડાએ મહેરબાની બહુ સારી કરી, વરસાદ બહુ સારો પીડ્યો, પણ મારે ખેતર કોરું રહી જાય, મારે વાવવા દે, હું કાંઈ નથી. એટલે ધના ભગત પાસે જે બિયારણ હતું ને એ આપી દીધું, કાલે તું વાવી જાય. એમાં ધના ભગતને વિચાર થયો કે જો પાછો વળી જાઉં અને વાવવું નહીં તો દુનિયા એમ કે ભગતનો દીકરો થઈ ગયો, રેતું ખેતર રહી ગયું કોરું, વાવવું તો છે. હેલો ત્યાં વિચારતો જાય, કાંઈ છે નહીં, વાવવું, હું વાવવું વિચારતો જાય. એમાં રસ્તામાં નદી આવી, નદીમાં વેકરો ફર્યો. હા, વેકરો લીધો અને ગણે પરમે હર કરી અને મીઠ માંડી ઓયણી ઉપર. હકીકત તો એ છે ને કે દાતા હોય ને ઓયણી મંડાય.
દાતા. દંતાળના હોય ને દાતા કહેવાય, આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ત્યાં વીણી મંડાય, એમાં વાવેતર કરે, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો આપવું પડે, બીજાને ઉઠલાવો હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર ન હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે મારી વાત સમજાય છે. હવે તો ઓટોમેટિક આવી ઓછું સમજાય. ડાબો હાથ વણણી ઉપર હોય, જમણા હાથમાં રાયને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબા હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબા હાથે દાણે વાવે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય એટલે દ્રશ્ય જોજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી કોઈ તમારા બાપ દાંતીડું આવશે. તો બે હાથે દાણા વાવે, હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપિયા મારી હાથમાં દાંતરીનું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો, અને એ કરી જવું એને માટે નથી કરવાના. ભેંસના વાહા દેવાય તો નથી જ કરવાના. રાયતા કે લાખની ગઢવી રેડ્યું નાખે નવદી મોરારી બાપુ બોલે. જે નથી કરવાના, જેના તરમાં જ નથી, ધર્મમાં જ નથી, અંતરમાં પડ્યું જ નથી, તો ઉગે ક્યાંથી? અંદર હોય જ બહાર આવે. અંદર દાતારી પડી હોય તો બહાર આવે, અંદર સુરવીરતા પડી હોય તો બહાર આવે. તમને ખ્યાલ છે, સુરતના હીરા ઘસવાવાળા ભાઈઓ છે ને, છોકરા જુવાનડા રત્ન કલાકારો, એ હીરા ઘસે. આમ તો જો પાણો જ હોય, એ ઘસી 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 કે પેલ પાડી પાડી એમાંથી હીરો બને. પણ માલિકોર હીરો હતો ને, માલિકોર મૂળમાં તો હીરો હતો, એટલે એને ઘંટીએ ચડાવીને પછી એમાંથી હીરો બનાવ્યો. બાકી આ બધાનામાં લઈ જાય પાણો, જિંદગી આખી ગમે તો હીરો થાય. તો મૂળમાં તો હોવું જોઈએ ને, ધર્મમાં તો હોવું જોઈએ. દાતાર બનાતો નથી સાહેબ. અહીંથી એમ દાતારીની વાતો કરીને કોઈ એમ કે કાલથી મારે દાતારી શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દહ્યું દહ્યો ગયો બેઠા હોય ત્યાં સુધી તાવ હોય. આ દાતાર બનાતું નથી. જેને ખોરડે 4 પેઢીના પોઈન ભેળા થયા હોય ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પોઈન ભેળા થયા હોય ને એક સુપાત્ર સંત જન્મે, જેને ખોરડે 101 પેઢીના પોઈન ભેળા થાય તેથી અખીડ અમારનો માલી પગલિયું પાડવા માટે થઈને આવે. પેઢી દર પેઢીના પોઈન ભેળા થવા જોઈએ. એ ગણાય પર મેં હર કરીને ધના ભગતે મૂઠ માંડી વળણીમાં થાય અને બળદી આવેલા. આખા ગામે જુવાર, બાજરા, મકાઈઓ વાવ્યા. ધના ભગતે આખા ગામની હારો હારી પોતાના ખેતરની માલિકો રેતી વાવી. એટલું જ નહીં, પણ ભાદરવા મહિનો આવ્યો અને આખા ગામના ખેતરોની માલિકો જુવાર, બાજરા અને મકાઈના પાક લેરાતા હતા. એવી ને એવી જુવાર, બાજરો અને મકાઈ છે ને એ ધના ભગતના ખેતરમાં લેરાણા. ધુલકો ધાન ધનાકો કિયો તો કિત મુરાદ આપે જૂઠ જ ના યો નાથો અનાથ અનાથ રિયો તો કે છે અનાથ. ધોળીનું ધાન કરીને દઈ દે, પણ શરત એટલી કે રેતી તો રેતી વાવીને. જો પાછો વળી ગયો ને તો પરમાત્મા લાતાર. ધૂળ તો ધૂળ વાવીને કર્મ કર્યું ને, સમય મળે કર્મ કરી લેજો. પછી કેટલું ઉગાડવું, કેમ ઉગાડવું, કેમ કઈ રીતે ઉગાડવું, એ તો બધું એના હાથમાં છે. પણ કર્મ એક વખત વાવેતર કરી લેજો. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે. ઘણી વખત આપણે એમ કહેતા બાપા આ માયા બધી કહેવાય, આને બધી માયા કહેવાય. એક દી વૈયા જા હું, આ માયા પડી રહે. એક દી વૈયા જાઉં, હાથે એટલું સાથે કરી લ્યો, માયા પડી રહે. એક દી વૈયા જાઉં અને નરેન્દ્ર મોદી થપાટ મારી માયા વહી ગઈને આપણે પીડા રહ્યા. હા, આ બિહાડી બાયું કે કુકરમાં હતાડ્યા હતા કે ગોદડામાં હતાડ્યા હતા, ક્યાંથી ક્યાંથી કાઢ્યા. ઓલી જૂની ગામડાની કહેવત હતી, પાપેનો માર પરલે જાય કીડી હાંસે ને તેતર ખાય. એ હવે ઠેઠ હાંસી પડી એટલા વરહ પછી. મરી ગયા કીડી હાંસી જ મરી ગયા, તેતર ખાઈ ગયા. બીજો જ માયાને આવે ને વચ્ચે એક વાત કરી દઉં. ઘણી વખત બદનોમાન બોલાવતો હોય ને તમે સાંભળતા હોય, માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય, પણ એ છે ને સંન્યાસી માટે છે, આપણે માટે નહીં. આ માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય આ બધું છે ને એ સંન્યાસી માટે છે, આપણે માટે નહીં. હું તો તમને કહું, કાંડામાં તેવડો હોય ને તમે કમાઈ લેજો. બળ હોય ને બાવડામાં ત્યાં સુધી કમાઈ લેજો, પછી ધર્મને માર્ગે વાપરજો. તમારી પાસે બે કાવડિયા છે, ધર્મ કરી શકજો. બાકી શરીરમાં ઉતરી બાંધી રખડતા રહ્યો શું કરી શકશો? તો પેલા કમાઈ જો જેટલું કમાવાય એટલું.
જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી. કારણ કે પૈસે બિન તાત કહે પુત તો કપૂત ભયો, પૈસે બિન માત કહે મોકો દુઃખદાયી હે, પૈસે બિન કાકો કહે કોણ કો ભતીજો લગે, અને પૈસે બિન સાસ કહે કોણ કો જમાઈ હે, पैसे बिन पंचन में बैठन को ठोर नहीं, અને पैसे बिन आप घर रोई रोटी खाई है, कहे कवि जसुराम सुनो नर सबे स्थान, आजू के जमाने में तो पैसे की बड़ाई है, पैसे बिन तात कहे पुत तो कपूत भयो. पैसा ने होगो बाप एम के कपातर पाइको, पैसा ने होगी माँ एम कहे केने खबर है केनो दीकरो से, पैसा ने पुलिस वाला पकड़ी जाता है होगो काको हमो जड़से कही दे लई जाओ केने खबर है केनो भत्रीजो से. हाँ हमें बहुत ताकत से. हाँ मूंगा ने बोलता कर दिया, बोलता ने मूंगो कर दिए. हाँ कमाई गयो बे पैसा हैसियत नाक में बेही अक्षो. हाँ ये माया मोटी नागणी हींडा खाई नहीं तो सन्यासी माटे. हाँ अमुक धर्म सन्यासी ना होय, अपरिग्रह कहीं राखવું नहीं, ये सन्यासी माटे है. તમારી ઘરે ઢોર હોય ઢોર દી નીંદ રાખવી, તમે અપરિગ્રહ ન થઈ શકો.